વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને આજે બ્રેડ પકોડાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ આટલો મેંદો લઈ લીધો છે, આ મીઠું છે, અડદની દાળ છે, આમચૂર પાવડર છે, આદુ મરચાંની પેસ્ટ છે, આદુ છે અને આ કોથમરી છે. એટલે સૌ પ્રથમ હું અહીંયા આગળ આપણે જે બટેટાનું પૂરણ બનાવવાનું છે એને એક ગેસ ઉપર મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધો છે. તો સૌ પ્રથમ આપણે જેમાં બટેટાનું પૂરણ બનાવવાનું છે એમાં હું આ રાઈ નાખી દઈશ, આ મેં લીમડો લઈ લીધો છે અને આમાં હું બધો જ મસાલો કરીને તમને દઈશ. તો હવે મેં આમાં અડદની દાળ એનું કરવા માટે નાખી દીધી છે. અને થોડીક આપણે બ્રાઉન થવા દઈશું. અને આ બટેટા મેં આમાં મીઠું અને હળદર નાખી અને મેં આને બાફી લીધા છે. અને હવે આપણે થોડોક અડદની દાળ થઈ ગઈ છે તો આમાં આપણે લીમડો નાખી દઈશું. પછી આમાં હું આ વ્યવસ્થિત આમાં જો તમે હું કાંદા કે લસણનો ઉપયોગ નહીં કરું, તમે એકદમ વ્યવસ્થિત આમાં આદુ નાખશો તેનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને આ બ્રેડના પકોડામાં હું મેંદાનો લોટ લઈશ અને બટેટા વડામાં હું આપણે ચણાનો લોટ લઈએ છીએ પણ આમાં મેંદાનો લોટ લઈશું. મેં બહુ જ વ્યવસ્થિત આદુ નાખ્યું જ. જેટલું આદુ વધારે હશે તેનો સ્વાદ બહુ જ સરસ લાગશે. હવે મેં આમાં આદુ મરચાં નાખી દીધા છે, આ મેં કોથમરી પણ નાખી દીધી છે. હું આમાં થોડી હળદર નાખી દઈશ ને અમે આ મીઠું પણ નાખી દીધું છે, આમચૂર પાવડર નાખી દીધો છે. હવે હું આમાં બટેટાનું પૂરણ નાખી દઈશ. જો કે આપણું આ બહુ જ સરસ તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા આગળ તેલ પણ આપણું ઓલમોસ્ટ મેં ક્યારનું જ મૂકી દીધેલું તો ગરમ થઈ ગયું છે. હવે આપણે મેંદામાં બધો જ મસાલો કરી લઈશું. તો હું આ મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. તમે એકવાર મેંદાના લોટથી ટ્રાય કરજો, બહુ જ સરસ થશે. અને આમાં હું જરાક આવતી જવતી હળદર નાખી દઈશ. અને હવે આ મીડિયમ હવે આપણી આ બ્રિટાનિયા બ્રેડ મિક્સ સ્લાઈસ લઈ લીધી છે, આને વચ્ચેથી કટ કરી લઈશ. અને હવે હું આની ઉપર આપણે જે પૂરણ બનાવ્યું છે એ પાથરી દઈશ. તો જો છું કે મેં આ પૂરણ પાથરી દીધું છે. હવે હું આજે આપણે મેંદાનું બનાવ્યું છે એમાં હું એને ડીપ કરી દઈશ અને હવે હું તળી દઈશ. અને થોડોક આપણે 2 ટેબલ સ્પૂન જેટલો આમાં ચોખાનો લોટ નાખીએ છીએ જેનાથી આપણું પડ ક્રિસ્પી થશે. અને જરાક અમસ્તો આપણે ચપટી જેટલો આમાં ખાવાનો સોડા નાખીએ છીએ. હવે હું તમને તળીને દેખાડીશ.
શકો છો કે આપણે સેન્ડવિચ જેવું બનાવી અને આમાં ડીપ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું બહુ જ સરસ આ બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુ